અમારા હિમાંશુભાઈ બહુ મહેનત કરે છે, ખરેખર વિલોગમાં સારા વિલોગો બનાવે છે. એમની ફેમિલી સાથેના પણ વિલોગો તમે જોજો, બહુ સારા હોય છે. કારણ કે ભાઈ અમને તો ફરવા મળતું નહીં, કારણ કે કામ એટલું હોય. પણ આ મારા ભાઈ અઠવાડિયે ક્યાંક ને ક્યાંક હોય, એટલે એમની આઈડીમાં જોજો સારા જગ્યાના વિલોગ તમને જોવા મળશે, બરોબર. અને ભાઈ જેવો સપોર્ટ અમને કરો છો એવો અમારી ટીમને ભાઈ કરો, તો થોડુંક એમને મજા આવે. ભાઈ વિડીયો ચાલે તો તમારે કંઈ કરવાનું નહીં, જોવાનો છે વિડીયો, બરાબર. ભાઈને સપોર્ટ કરવાનો છે. ઓલ ફ્રેન્ડ્સ, જય માતાજી. જય માતાજી મારા તમામ મિત્રોને. મિત્રો આ છે અમારા હિમાંશુ પ્રજાપતિની ચેનલ HP ઓફિશિયલનો ન્યૂ વિલોગ. અને આ મિત્રો આ વિલોગમાં તમને બહુ મજા આવશે, કેમ કે અમે બધા જઈ રહ્યા છીએ ચોટીલા ધામ માં ચામુંડના દર્શન કરવા. શનિવારની રાત છે, રવિવારે સવારે 6 વાગતા પહોંચી જશું. તો બરોબર કન્ટિન્યુ વિલોગમાં જોડાયા રહેજો. અહીંથી જશું પહેલાં અમે મોગલ મારા મંદિરે, રાણેહર ધામ. ત્યાં જે સંતવાણી અમાસ હતી આજે, બરોબર શનિવારે, એટલે પ્રોગ્રામ હશે. તો ત્યાં અમારા દોસ્તોને મળશું, થોડી વાર બેસશું, અને ત્યાંથી પછી ચોટીલા જવાના છીએ. તો આ વિલોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. આ વિલોગમાં તમને ખૂબ મજા આવશે. જય મા ચામુંડ. તો હેલો મિત્રો, ભાઈ અમે નીકળી ગયા છીએ. ગાડી રસ્તામાં ચાલુ થઈ ગઈ છે. જુઓ ભાઈ, આજનું મોસમ બહુ મસ્ત છે, કેમ કે આજ આખો દિવસ વરસાદ પડ્યો છે. પણ અત્યારે મા ચામુંડાની દયાથી થોડોક પણ વરસાદ નથી. જો વરસાદ હોત તો ભાઈ થોડા ઘણા અમે હેરાન થાત. પણ સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ સહેજ પણ છે નહીં. અને અમે વટી ગયા છીએ સાયન્સ સિટી. અહીંથી જશું પહેલાં રાણેહર ધામ મોગલમાના મંદિરે. ત્યાં આજે મસ્ત સંતવાણીનો પ્રોગ્રામ છે, તો ત્યાં થોડી વાર પ્રોગ્રામની મોજ માણશું. એ પછી ત્યાંથી સીધા જ ચોટીલા લગભગ 6 વાગે પહોંચી જશું સવારમાં ને. હા, સવારે 6 વાગે ગેટ ખુલે એવા ટાઈમે પહોંચી જશું. પછી ત્યાંથી દર્શન કરી તમે વિલોગમાં જોડાયા રહેજો, બરોબર. કારણ કે અમારા અમિતભાઈ, જે અમારા ધર્મેન્દ્રભાઈ બાપનો કિરદાર નિભાવે છે, એમના મોટા ભાઈ અમિતભાઈ, બરોબર, એમને પણ આજે તો અમારી સાથે આવ્યા છે. ફર્સ્ટ ટાઈમ લોંગ ડ્રાઈવ ઉપર આવ્યા છે. અને આમને તો ભાઈ ઓળખતા જશો, રોહિતભાઈ કેમેરામેન, ઉપારો, અમારા હિમાંશુભાઈની ચેનલ ખૂબ આગળ વધારે. અને આ મારા ભાઈ મિત્રો વાલા અમારા હિમાંશુભાઈ બહુ મહેનત કરે છે, ખરેખર વિલોગમાં સારા વિલોગો બનાવે છે. એમની ફેમિલી સાથેના પણ વિલોગો તમે જોજો, બહુ સારા હોય છે. કારણ કે ભાઈ અમને તો ફરવા મળતું નહીં, કારણ કે કામ એટલું હોય. પણ આ મારા ભાઈ અઠવાડિયે ક્યાંક ને ક્યાંક હોય, એટલે એમની આઈડીમાં જોજો સારા જગ્યાના વિલોગ તમને જોવા મળશે, બરોબર. અને ભાઈ જેવો સપોર્ટ અમને કરો છો એવો અમારી ટીમને ભાઈ કરો, તો થોડુંક એમને મજા આવે. ભાઈ વિડીયો ચાલે તો તમારે કંઈ કરવાનું નહીં, જોવાનો છે વિડીયો, બરાબર. ભાઈને સપોર્ટ કરવાનો છે. ઓલ ફ્રેન્ડ્સ, જય માતાજી. હિમાંશુભાઈ ચલો કન્ટિન્યુ. કાંઈ છે, ત્યારે અમે લોકો આવી ગયા છે ગાડીમાં ગેસ નંખાવા માટે. જુઓ ગાડીમાં ગેસ પુરાવા આવી ગયા છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. તો બધા ભાઈઓ ઊભા જુઓ, આવી ગયા અમારી ઇકોને જમાડવા. ઇકોને ભૂખ લાગી હતી એટલે હું ચલો ખવડાવી દઈએ અત્યારે. ગાય છે ત્યારે અમે લોકો આવી ગયા છે ચા પીવા માટે. અહીંયા જુઓ રજવાડીમાં. તો કાંઈ છે ત્યારે અમે લોકો આવી ગયા છીએ મોગલમાના મંદિર દર્શન કરવા માટે. એટલે આજે અમારા પ્રદીપભાઈ મળી ગયા છે. જુઓ અહીંયા અને જો મંદિર છે, જુઓ આ બધા ભાઈઓ જુઓ અહીંયા આયા. અને પ્રોગ્રામ ચાલુ જુઓ, અહીંયા જુઓ પ્રોગ્રામ ચાલુ છે અત્યારે. એક નંબર. જય માતાજી મારા તમામ મિત્રોને. મિત્રો ભાઈ અમે રાણેહરમાં મોગલના દર્શન કરીને નીકળી ચૂક્યા છીએ. અને ભાયલા ગામથી ઉઠાયા છે અમારા પ્રદીપભાઈ બારોટના.
જે દર અમાસે ભાઈ તમને મોગલમાના મંદિરે જોવા મળે જ બરોબર. એટલે આજે તો એમને કાલ રવિવારની રજા છે એટલે આવ્યા છે અમારી સાથે ચોટીલા. તો કન્ટિન્યુ વિલોગમાં બન્યા રહેજો બરોબર. પ્રદીપભાઈ તમારે કાંઈ કેવું છે? બસ અત્યારે જો અમારા સાથે મોગલમાંનો પ્રોગ્રામ ચાલતો હતો. હું ત્યાં પ્રોગ્રામ જોતો હતો અને અમારા 018 ટીમ યુટ્યુબ સ્ટાર પ્રકાશ સોલંકી જે લોકો ત્યાં આવ્યા અને ચોટીલા જવાનો અચાનક પ્લાન થયો તો મને કહે ચલો સાથે. તો અત્યારે અમે જઈએ છીએ માતાજી ચામુંડમાના દર્શને ચોટીલા. ત્યાં સુધી બન્યા રહેજો અમારા નવા વિલોગમાં. તો જય મા ચામુંડા. તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ગયા છે ગાડીમાં ગેસ નંખાવા માટે. જુઓ ગાડીમાં ગેસ નંખાવા આવી ગયા છે. જો ગાઈસ અત્યારે અમે લોકો રોકાય છે ચા પાણી કરવા અહીંયા. અને અહીંથી 50 કિલોમીટર બાકી છે ચોટીલા. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ગાઈસ એકચ્યુઅલી આપણે બોર્નવિટા પીએ છીએ પણ અહીંયા બોર્નવિટા મળતું નથી એટલે આપણે અહીંયા ચા બનાવવા અહીંયા બે જોડે અત્યારે. અને અમારા પ્રદીપભાઈ છે જુઓ. બોનવીટા મળ્યા નહીં પણ ચા એ ચાલુ. તો ગાઈસ આપણી ચા આવી ગઈ જુઓ અત્યારે અહીંયા ચા ટેસ્ટ કરીએ. શું ચા બને બોલો. ઊંઘ ઉડી ગઈ અમારે અહીંયા. કે પ્રદીપભાઈ કેવી ચા? એક નંબર. એવું તમને કેવી લાગી? એક નંબર ચા હોય યાર, જબરજસ્ત ચા. બોનવીટાથી પણ આમ બોનવીટા જેવી હવે આની આગળ બોર્નવિટા આવે ના ખબર તમને એવી ચા બનાવી છે. શું વાત છે. તો પ્રકાશભાઈ ટેસ્ટ કરીને કહો કેવી ચા? સાયલાથી ચોટીલા વચ્ચે કેવું હતા? મધુલી પાન પાર્લર. મઢુડી પાન પાર્લર. કેવી ચા પ્રકાશભાઈ? આ તો આપણને ગમે તેવી મળે, મજા જ આવે. જય માતાજી મિત્રો, ફાઇનલી અમે ચોટીલા મંદિરે પહોંચી ગયા છીએ. અત્યારે ચોટીલા ડુંગરની સામે જ ઊભા છીએ અને ગેટ પણ ખુલ્લો જ છે. તો ડાયરેક્ટ ભાઈ ચડવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો વહેલા મસ્ત ટાટાપોરમાં જઈને આવતા રહીએ પાછા. ફાઇનલી મિત્રો ચોટીલા ડુંગર અને પહેલું પગથિયું હું ચડ્યો. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઉપર ચડવા માટે. હવે જઈશું ઉપર અને અત્યારે વાગ્યા છે 6 વાગ્યા છે અત્યારે. ચાલુ કર્યું છે ભાઈ ચડવાનું. બોલો બસ ચોટીલા ડુંગર ચડી રહ્યા છે. જો તો અત્યારે થાક લાગ્યો છે બહુ. થાક લાગ્યો ભાઈ? અમારે ધમાભાઈ થોડોક લાગ્યો એટલે ઉભા રહે. એટલે અમને લાગે છે થાક તો. તો ગાઈસ અત્યારે અમે લોકો ચડી રહ્યા છીએ ઉપર અને અમારા રોહિતભાઈ થાકી ગયા છે અત્યારે. નહીં થાક્યો? જુનાગઢ બી ચડી જાય એવું? સાચું કહેવાય. અને અમારા ફરીભાઈ જુઓ થાકી ગયા અહીંયા. અને સીડી આવી છે એકદમ જબરદસ્ત. તમને થાક લાગે ભગતભાઈ? હું કઈ હું ધ્યાન આ સીડી ખતરનાક છે. જો આ સીડી એકદમ ખતરનાક છે, એકદમ સીધી સીડી જુઓ. હું પોતે થાકી ગયો મિત્રો અહીંયા. તો જો મિત્રો સીડી કેવી જુઓ, એકદમ સ્ટ્રેટ જુઓ ઉપર ચડવાનું. નીચેનો નજારો કેટલો સુંદર લાગે જુઓ. અત્યારે બધી બાજુ લાઈટ, બધી બધી લાઈટો છે જુઓ. 5:30 પગથિયા ચડ્યા છે ને હજુ અડધા તો બાકી છે. ચડવાનું ખતરનાક અત્યારે આવ્યું છે. એકદમ સ્ટ્રેટ ચડવાનું બોલો અહીંયા. રોહિત કેવું રે મારા ભાઈ અહીંયા? એક નંબર પેલા બી દેખાય કે નહીં? તો ગાઈસ જો સ્ટ્રેટ ચડવાનું છે, એકદમ સ્ટ્રેટ. અને જો સીડી કેવી જુઓ અહીંયા. તો ગાઈસ અત્યારે અમે લોકો ચડી રહ્યા છીએ અને બહુ સ્ટ્રેટ ચડવાનું છે. જોવા થાક લાગ્યો છે અત્યારે. અમારા બંકો જુઓ રોહિત. આ થાક્યો નહીં બોલો, હું થાકી ગયો બોલો. ભાઈ પાછળ આવે છે
અને પ્રકાશભાઈ અને પ્રદીપભાઈને આગળ જાય જો પાછળ અને ગાય જુઓ નજારો જુઓ એકદમ મસ્ત જોવા આ રહ્યો નજારો કેવો સુંદર છે જુઓ નીચેનો. તો ગાય અમે લોકો જેમ ઉપર જઈએ છીએ એમ ઠંડી લાગે છે અહીંયા અને ઝરમર વરસાદ ચાલુ છે અહીંયા ઝરમર વરસાદ ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો. ઠંડી લાગે બોલો અહીંયા. તો જય ચામુંડા તમામ મિત્રોને મિત્રો ફાઇનલી અમે ચોટીલા ડુંગર ચડી ગયા છીએ. બરાબર ભાઈ માતાજીનું મંદિર તો જુઓ ભાઈ હવે જઈશું અંદર. જો કે અંદર ફોન અલાઉડ છે નહીં તો કદાચ ઉતારવાનો મોકો મળશે તો તમને મા ચામુંડાને દર્શન કરાવશું. જય માતાજી. જેની માતા હોય સિંહે સમાન એનો કોવાર. જય મા ચામુંડા. ખરેખર ભાઈ જોરદાર ઠંડી હવા મસ્ત. જો ખાલી ધજા જોવો તો કેવી ફરક છે ને ધજા કેવી ફરક મળે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મજા આવી ભાઈ. આજે સફર બહુ મસ્ત રહ્યો, સારો રહ્યો. થોડા કામ લેજો ભાઈ, નીચે જવાનું હતું હેઠા આરતી થાય છે એટલે થોડુંક ભીડ છે એટલે જઈએ થોડું આગળ. એ થઈ ગઈ ચાલે. તો આ ભાઈ આ મા અક્ષર તો તમે જોતા જશો ચોટીલાના ડુંગર ઉપર છે. તો ગાય છે મંદિરની નીચે ભોયરું છે તાકાડી મંદિર જોવા ત્યારે અમે દર્શન કરવા અહીંયા નીચે આવ્યા છીએ. ગુપ્તેશ્વર મહાદેવ. ગુપ્તેશ્વર મહાદેવ. ગાય ત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે દર્શન કરીને અને બહુ જ પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવી છે અને બહુ જ મજા આવી દર્શન કરવાની. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ગાય ત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે અને અહીંયા ઝરમર વરસાદ ચાલુ છે મસ્ત. બહુ જ મજા આવે, ઠંડક બહુ છે અહીંયા તમે જોઈ શકો છો. જો ઝરમર ચાલુ છે વરસાદ. તો ફાઇનલી ગાય છે ત્યારે અમે લોકો બસ નીચે ઉતરી ગયા છીએ અહીંયા. કેવું રહે પ્રકાશભાઈ? મજા ગયો ભાઈ. હા માતાજીના દર્શન કર્યા, આરતી કરી. તો ગાય છે ભયંકર વરસાદ ચાલુ અત્યારે જોવો અહીંયા આગળ કઈ દેખાતું નહીં બોલો. જતા તો ના નડ્યો પણ આવતા થોડોક નડ્યો પણ મજા આવે વરસાદ સારો.